Hello everyone, welcome to my YouTube channel. Myself Jay Fuletra and you are watching video series of C++ language in computer engineering department. Okay, in previous video lectures we have already talked about introduction, data types, structure, operators. Okay, and today we are going to learn about scope resolution operator and memory management operators and manipulators. Okay, if you want to see our previous video lectures, you can click on the icon button which are displaying on your screen now. Okay, let's start with the first our today's topic about is scope resolution operator. Okay, so scope resolution operator એટલે શું થાય? Okay, let's see first. According to scope, there are two types of variable. હવે આ ઓપરેટર છે એ બધા કોના ઉપર લાગુ પડશે? તો કે એક તો વેરિયેબલ ઉપર લાગુ પડશે, બરાબર? તો વેરિયેબલ છે એનો સ્કોપ એટલે શું? તો કે વેરિયેબલને કેટલા એક્સેસ કયા જગ્યાએ એક્સેસ કરી શકાય એને કહેવાય વેરિયેબલનો સ્કોપ. ફોર એક્ઝામ્પલ, બે ટાઈપના સ્કોપ હોય વેરિયેબલ માટે. એક હોય તો કે લોકલ વેરિયેબલ અને એક હોય તો કે ગ્લોબલ વેરિયેબલ. લોકલ એટલે કે જે ફંક્શનની અંદર તમે વેરિયેબલ બનાવો, જે ક્લાસની અંદર બનાવો, એ વિધિન ક્લાસ અથવા તો વિધિન ફંક્શન જ એ વેરિયેબલ વર્ક કરે. અને ગ્લોબલ વેરિયેબલ એટલે શું થાય? તો કે એકવાર વેરિયેબલ તમે બનાવ્યો, એ ગ્લોબલ વેરિયેબલ છે એને કોઈ પણ ક્લાસ, કોઈ પણ ફંક્શનની અંદર તમે ગમે ત્યાંથી પ્રોગ્રામમાં એક્સેસ કરી શકો, એને કહેવાય ગ્લોબલ વેરિયેબલ. ઓકે, હવે જોઈએ એનું એક્ઝામ્પલ ને બધું જોશું. પહેલાં આપણે થોડું સમજીએ એના વિશે. Local variable defined in a function are only accessible within that function, where global variable are accessible in whole program. મતલબ મેં જે કીધું એ જ વસ્તુ છે કે લોકલ વેરિયેબલ ડિફાઇન કર્યા હોય ઇન ફંક્શન, જે ફંક્શનમાં આર ઓનલી એક્સેસિબલ વિધિન ધેટ ફંક્શન, કે એ જ ફંક્શનની અંદર ખાલી તમે વેરિયેબલનો યુઝ કરી શકો. જ્યારે ગ્લોબલ વેરિયેબલ છે એનો એક્સેસ છે તમે આખા પ્રોગ્રામમાં ગમે ત્યાં કરી શકો, બરાબર? એ તમારે ગમે તે જગ્યાએ એક્સેસ કરવા હોય તો ડાયરેક્ટલી એક્સેસ થઈ શકે. હવે ઇટ ઇઝ પોસિબલ ધેટ ઇફ ટુ વેરિયેબલ્સ આર ડિફાઇન્ડ ઇન વિથ સેમ નેમ્સ ઇન ડિફરન્ટ સ્કોપ એરિયા. એવું પણ થઈ શકે કે એક જ નામના બે વેરિયેબલ હોય અલગ અલગ સ્કોપમાંથી. એટલે કે એક વેરિયેબલ એક્સ બનાવ્યો હોય તો એ લોકલ વેરિયેબલ પણ હોઈ શકે ને એક વેરિયેબલ એક્સ તમે બનાવ્યો હોય તો એ ગ્લોબલ વેરિયેબલ પણ હોઈ શકે. એવું થઈ શકે કે એક જ નામના બે ડિફરન્ટ સ્કોપ એરિયામાં વેરિયેબલ હોય તો ધેર સ્કોપ ઓવરલેપ્સ. ત્યારે એવી કન્ડિશનમાં શું થાય? તો કે સ્કોપ છે એ ઓવરલેપ થાય એન્ડ ઓનલી લોકલ ઇઝ એક્સેસિબલ ઇન ઓવરલેપિંગ એરિયા, કે જે એરિયામાં ઓવરલેપિંગ થતું હોય ત્યાં લોકલ વેરિયેબલ છે એ જ એક્સેસિબલ થાય. ગ્લોબલ તમે એક્સેસ કરી શકો નહીં. ક્યારે? જ્યારે બેયના સેમ નામ હોય ત્યારે, એટલે કે લોકલ અને ગ્લોબલ વેરિયેબલ છે એક જ નામથી બનેલા હોય ત્યારે, બરાબર? વેન લોકલ વેરિયેબલ એન્ડ ગ્લોબલ વેરિયેબલ હેવ સેમ નેમ, કે જ્યારે બેયનું નામ સેમ હોય ત્યારે C++ પ્રોવાઈડ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, કે જેનો ઓપરેટરનો સિમ્બોલ છે ડબલ કોલન, બરાબર? કોલનની સાઇન તમે બે વાર કરો એટલે એને કહેવામાં આવે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. અને આનો યુઝ શું? તો કે C++ પ્રોવાઈડ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ટુ એક્સેસ ગ્લોબલ વેરિયેબલ્સ. ગ્લોબલ વેરિયેબલને એક્સેસ કરવા માટે આપણે C++ છે એ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર પ્રોવાઈડ કરે છે. જ્યારે બેયના સેમ નામ હોય ત્યારે, અને અલગ નામ હોય તો પણ તમારે ગ્લોબલને એક્સેસ કરવો હોય તો કરી શકાય. To access global variable name is processed by scope resolution operator નો symbol as, એટલે કે આવી રીતે તમારે એને લખવાનું રહે, બરાબર? વેરિયેબલ ડબલ કોલનની સાઇન એટલે કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને પછી વેરિયેબલનું નામ લખો અને તેની મદદથી તમે ગ્લોબલ વેરિયેબલને એક્સેસ કરી શકો, બરાબર? વી કેન યુઝ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર ફોર ડિફેન્ડિંગ મેમ્બર ફંક્શન આઉટસાઇડ ક્લાસ, કે ક્લાસમાં પણ આ વસ્તુ લાગુ પડે કે એક ક્લાસમાં તમે વેરિયેબલ બનાવ્યો છે અને બીજા ક્લાસમાં એને યુઝ કરવો છે તો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરથી તમે, અથવા તો એ જ ક્લાસના મેમ્બર ફંક્શનનો થ્રુ યુઝ કરવા માંગતા હોય ત્યારે પણ તમારે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કરવો પડે. એ આપણે ક્લાસને ઓબ્જેક્ટ આવશે ત્યારે એમાં ડીપમાં જોશું. અત્યારે સમજવાનું એ છે કે લોકલ ને ગ્લોબલ બે સેમ નામથી બનેલા વેરિયેબલ હોય અને તમારે ગ્લોબલને એક્સેસ કરવો હોય તો C++ તમને ફીચર પ્રોવાઈડ કરે છે, એનું નામ છે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર.
ઓકે, જોઈએ કઈ રીતે થાય. એક્ઝામ્પલથી સમજીએ, વધારે આપણે સમજાશે. આ એક પ્રોગ્રામ લખ્યો છે. મેં તમને આની પહેલાંના વિડીયો લેક્ચર્સમાં કીધું છે કે હું જે પ્રોગ્રામ લખું છું એ બીજા સોફ્ટવેરમાં છે, અને તમારે ટર્બો સીમાં તમારે ઉપરની લાઈન છે એ તમને અલગ આવશે. જે પ્રીવિયસ વિડીયો લેક્ચરમાં પણ કીધું હતું ને, એ જોવા માટે તમે ઉપર દેખાય છે આ ઉપર ક્લિક કરી શકો. બરાબર. તો એક વેરિયેબલ લીધો ઇન્ટીજર એક્સ કરીને 10, ઇન્ટીજર એક્સ કરીને 10 લીધો, કે જેને આપણે જેને કહી શકાય ગ્લોબલ વેરિયેબલ. શા માટે? તો કે બધા ફંક્શનની બહાર બનેલો છે એટલે એને કહેવાય ગ્લોબલ વેરિયેબલ. જો એક્સ ઇઝ ઇક્વલ ટુ શું છે 10, અને એ બધા મેઇન ફંક્શન અથવા તો કોઈ પણ ફંક્શનની બહાર છે. પછી લીધું મેઇન ફંક્શન. મેઇન ફંક્શનમાં મેં લીધું એક્સ ઇઝ ઇક્વલ ટુ 20, પાછો લીધો એક્સ ઇઝ ઇક્વલ ટુ 20. તો બે નામ સેમ થઈ ગયા. નામ શું છે બેયનું? એક્સ. પણ આ છે ગ્લોબલ વેરિયેબલ છે ને આ ફંક્શનની અંદર બનેલો છે એટલે આ કેવો છે? લોકલ વેરિયેબલ. હવે જો હું સી આઉટ એટલે કે પ્રિન્ટ કરાવું એક્સને, સી આઉટ ઇન્સર્શન ઓપરેટરને એક્સને મેં પ્રિન્ટ કરાવ્યો તો કયો પ્રિન્ટ થશે? બાય ડિફોલ્ટ ઓવરલેપિંગને હિસાબે લોકલ ઇઝ એક્સેસ એટલે કે લોકલ એક્સેસ થશે. બરાબર. અને પ્રિન્ટ શું થઈને આવશે? તો કે 20 છે એ પ્રિન્ટ થઈને આવશે. તો જોઈએ આપણું આઉટપુટ શું આવે. તો કે આઉટપુટ જો 20 જ આવ્યું છે આપણું. બરાબર. આઉટપુટ આપણું આવ્યું 20. એકવાર આ ક્લીન કરી દઈએ એટલે આપને દેખાય આઉટપુટ. ઓકે, આઉટપુટ શું આવ્યું આપણું? 20. તો આ તો વાત થઈ કે ભાઈ જો સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર યુઝ ના કરો તો ઓવરલેપ થાય. હવે જોઈએ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરની સાથે. બરાબર. પ્રોગ્રામ બનાવ્યો, એ જ પ્રોગ્રામ એક્સ ઇઝ ઇક્વલ ટુ 10 ગ્લોબલ વેરિયેબલ આપણો. પછી એક લોકલ વેરિયેબલ બનાવ્યો ઇન્ટીજર એક્સ ઇઝ ઇક્વલ ટુ 20. આ હતો એક્સ ઇઝ ઇક્વલ ટુ 10. હવે જો મારે લોકલને એક્સેસ કરવું હોય તો સી આઉટ મેં લોકલ વેરિયેબલ અલગથી દેખાય એવું લખેલું છે એટલે કે લોકલ વેરિયેબલ વેલ્યુ એવું પ્રિન્ટ કરાવ્યું. અને શું પ્રિન્ટ કરાવી દીધો? એક્સ. ડાયરેક્ટલી એક્સ પ્રિન્ટ કરાવ્યો. તો અહીંયા શું પ્રિન્ટ થશે? એક્સની જગ્યાએ હવે 20. પછી તો કે સ્લેશ એન એટલે કે એન્ડ લાઇન આપી દીધી. અને નેક્સ્ટમાં શું કર્યું? સી આઉટ ગ્લોબલ વેરિયેબલ વેલ્યુ એવું પ્રિન્ટ કરાવ્યું. અને જો પ્રિન્ટ કરવા ટાઈમે આ વખતે શું કર્યું? સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટરનો યુઝ કર્યો. અને ડબલ કોલનની સાઇન એટલે કે સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર અને એક્સ પ્રિન્ટ કરાવ્યો. એટલે હવે એક્સમાં શું પ્રિન્ટ થશે? તો કે 10 પ્રિન્ટ થશે. તો આનું આઉટપુટ જોઈએ તો શું આઉટપુટ આવે? તો કે એકનો લોકલ વેરિયેબલમાં આવ્યું 20 અને ગ્લોબલ વેરિયેબલમાં આવ્યું 10. તો આઉટપુટ જો આપણા મુજબ આવી ગયું યુઝિંગ સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર. બરાબર. તેની મદદથી તમે ગ્લોબલ વેરિયેબલ ને લોકલ વેરિયેબલને કઈ કઈ રીતે અલગ અલગ રીતે કેમ એક્સેસ કરી શકાય એ આપણે એમાં સમજવાની ટ્રાય કરી. તો આ હતું સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર કે જેની મદદથી આપણે એક્સેસ કરી શકીએ. ઓકે, નેક્સ્ટ જોઈએ. હવે આવે છે મેમરી મેનેજમેન્ટ ઓપરેટર. નેક્સ્ટ આવે છે મેમરી મેનેજમેન્ટ ઓપરેટર. બરાબર. તો હવે પહેલા એમાં જોઈએ શું આવે. તો કે સી યુઝ લાઇબ્રેરી ફંક્શન, સી યુઝ લાઇબ્રેરી ફંક્શન્સ મેલોક એન્ડ ફ્રી અથવા તો ડીલોક, કેલોક, ઘણા નામ હતા. બરાબર. મેલોક એન્ડ ફ્રી ફંક્શન ટુ એલોકેટ એન્ડ ડીએલોકેટ ધ મેમરી ડાયનેમિકલી એટ રન ટાઈમ. બરાબર. ડિપ્લોમાના સી લેંગ્વેજના સિલેબસમાં આ તમને જોવા મળ્યું નથી ડીપમાં, કારણ કે ડિગ્રીમાં તમે આ શીખેલા, ડિગ્રીમાં જે કોઈ શીખતા હશે એને આ વસ્તુ જોયેલી હશે કે મેમરી એલોકેશન કરવા માટે મેલોક ફંક્શન આવતું અને ડીએલોકેશન કરવા માટે ફ્રી ફંક્શન આવતું. કાંઈ વાંધો નહીં, આપણે સીમાં ના શીખા હોય તો. હવે આપણે સમજવાનું શું છે તો કે મેમરીને ડાયનેમિકલી એટલે કે રન ટાઈમ તમે કઈ રીતે એલોકેશન ને ડીએલોકેશન કરી શકો એના માટેના જે ઓપરેટર આપેલા છે સી પ્લસ એ સમજવાના છે આપણે. તો C++ provides the built-in operators new and delete for dynamic memory management. બરાબર. આ બે ઓપરેટર નવા શીખવાના છે, ન્યૂ અને ડિલીટ. ન્યૂનો યુઝ થાય મેમરી એલોકેશન કરવા માટે અને ડિલીટનો યુઝ થાય મેમરી ડીએલોકેશન કરવા માટે. તો C++માં આ બિલ્ટ-ઇન ઓપરેટર આપેલા છે ન્યૂ અને ડિલીટ, કે જેની મદદથી તમે ડાયનેમિકલી મેમરી અલોકેટ અને ડીલોકેટ કરી શકો. મેમરી અલોકેટ ને ડીઅલોકેટ એટલે શું હમણાં તમને સમજાવું કે કઈ રીતે હોય ને શું હોય. The new operator is used to allocate memory and delete operator is used to deallocate the memory. Okay. હવે syntax for allocating memory using new as follows. બરાબર, કે કઈ રીતે અલોકેટ થાય એ આપણે જોઈએ. હવે એના માટે શું યુઝ કરવાનું થાય તો કે પહેલા વહેલા તો એના માટે યુઝ કરવાનો થાય પોઇન્ટર વેરિયેબલ.
હવે મેમરી અલોકેશન કરવા માટે પોઇન્ટર વેરિયેબલની જરૂર પડે. હવે મેમરી અલોકેશન ને ડી અલોકેશન શું એ તમને સમજાવું પહેલાં હું કે ભાઈ જનરલી આપણે શું હોય તો કે પ્રોગ્રામ બનાવો, સી લેંગ્વેજનો પ્રોગ્રામ બનાવતા હોય તમે, બરાબર, તો તમે એક વેરિયેબલ બનાવો. ફોર એક્ઝામ્પલ મેં વેરિયેબલ બનાવ્યો ઇન્ટીજર એ, બરાબર. હવે જ્યારે તમે આ ઇન્ટીજર એને કંઈક વેલ્યુ આપો ત્યારે એને મેમરી અલોકેશન થાય અને એની અંદર 5 સ્ટોર થાય. ત્યાં સુધી એમાં મેમરી અલોકેશન થાય જ નહીં. પણ જો તમે મેમરી મેનેજમેન્ટ ઓપરેટર યુઝ કરો તો ઇન્ટીજર એ છે એ બનાવવાની જરૂર ના પડે. તમે પોઇન્ટરની મદદથી, બરાબર, પોઇન્ટરની મદદથી ડાયરેક્ટલી તમારે જો જે ડેટા ટાઈપ યુઝ કરવી હોય એ ડેટા ટાઈપ માટેની તમે મેમરી અલોકેટ કરી શકો વગર નામ. એટલે કે વેરિયેબલનું નામ આપવાની જરૂર રહેતી નથી. તમારે ઇન્ટીજર માટે મેમરી અલોકેશન કરો એટલે ઓટોમેટિકલી 2 બાઇટ છે એ અલોકેટ થઈ જાય અને એનું એડ્રેસ, આનું એડ્રેસ છે એને સ્ટોર કરે. ની સ્ટોર હંમેશા એડ્રેસ આપણે કેમાં કરીએ છીએ તો કે પોઇન્ટરની અંદર. તો પોઇન્ટરમાં એનું એડ્રેસ સ્ટોર થઈ જાય અને પછી તમે આમાં વેલ્યુ પણ આપી શકો અને ડાયરેક્ટલી પોઇન્ટર વેરિયેબલ એટલે કે સ્ટાર ઓપરેટર અને પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરી અને તમે વેલ્યુ પણ એક્સેસ કરી શકો અને એડ્રેસ માટે તમે ખાલી પોઇન્ટર યુઝ કરીને એનું એડ્રેસ પણ એક્સેસ કરી શકો. એટલે કે વેરિયેબલ બનાવવાની જરૂર રહેતી નથી. તમે ડાયરેક્ટલી એમનેમ પણ મેમરીમાં ન્યૂ ઓપરેટરની મદદથી મેમરી એલોકેશન કરી અને એમાં વેલ્યુ સેવ કરાવડાવી શકો અને ડિલીટ ઓપરેટર યુઝ કરી અને મેમરી ડિલીટ કરાવડાવી શકો, બરાબર. તો આ રીતનું એમાં આપણે શીખવાનું આવશે. તો હવે આની સિન્ટેક્સ શું કહે છે તો કે પોઇન્ટર વેરિયેબલ ઇક્વલ ન્યૂ ઓપરેટર અને ડેટા ટાઈપ. એક્ઝામ્પલ જોઈએ આપણે એનું. માનો કે એક પોઇન્ટર વેરિયેબલ બનાવ્યો ઇન્ટીજર સ્ટાર પી, બરાબર, એક ઇન્ટીજર સ્ટાર પી પોઇન્ટર વેરિયેબલ બનાવ્યો. હવે આપણે એને મેમરી અલોકેટ કરવી છે, બરાબર. આને એટલે આની પોઇન્ટરની મદદથી આપણે એક ઇન્ટીજરને મેમરી અલોકેશન કરવાની છે. કઈ રીતે જોજો. પી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર, પી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર. હવે એનો મતલબ શું થયો તો કે મેમરીની અંદર ઇન્ટીજર એટલે કે કેટલી જગ્યા થાય તો કે ઇન્ટીજર એટલે કે 2 બાઇટ ઓક્યુપાય કરી દેવામાં આવી. કેની મદદથી? ન્યૂ ઓપરેટરની મદદથી મેમરીમાં તમને 2 બાઇટની જગ્યા મળી ગઈ. અને આનું જે એડ્રેસ હશે, આનું જે એડ્રેસ એટલે કે કઈ જગ્યાએ મેમરી રાખવામાં આવી જેના માટેનું એ એડ્રેસ છે કેમાં સ્ટોર થઈ ગયું? પીમાં. પી એટલે શું છે તો કે પોઇન્ટર વેરિયેબલ એટલે કે એડ્રેસ શેમાં સ્ટોર થઈ ગયું? પીમાં, બરાબર. આનું એડ્રેસ કેમાં સ્ટોર થઈ ગયું? પીમાં. તો હવે પોઇન્ટરનો કન્સેપ્ટ આપણે ખબર જ છે કે જો પોઇન્ટર વેરિયેબલ પી છે એનો યુઝ કર્યો હોય તો પીની મદદથી શું એક્સેસ થાય? એડ્રેસ. અને માનો કે હું સ્ટાર પી યુઝ કરું તો શું એક્સેસ કરી શકીએ આપણે? વેલ્યુ, બરાબર. તો સ્ટાર પી માટે વેલ્યુ અને ખાલી પીની મદદથી એડ્રેસ એક્સેસ થાય, જે આપણો પોઇન્ટરનો કન્સેપ્ટ જ હતો. પણ હવે આપણે આમાં શું યુઝ કર્યું તો કે પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરી, આ પોઇન્ટર વેરિયેબલનો યુઝ કરીને આપણે કોઈ બીજો વેરિયેબલ બનાવ્યા વગર મેમરીમાં સ્પેસિફિક ડેટા ટાઈપ માટે મેમરી અલોકેશન કરી દીધું અને એમાં તમે વેલ્યુ પણ સ્ટોર કરાવડાવી શકશો, જે હમણાં આગળ આવશે, બરાબર. તો આ વસ્તુ સમજાણી. પી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર, એનો મતલબ થયો કે મેમરીમાં 2 બાઇટ જગ્યા રોકાણી હોય. 2 બાઇટ જ શા માટે તો કે ઇન્ટીજર છે એટલે. તમે અહીંયા ફ્લોટ લખેલું હોત તો 4 બાઇટ ઓક્યુપાય થઈ જાય, બરાબર. આનું આપણે આગળ એક્ઝામ્પલ જોઈએ. આ એક્ઝામ્પલમાં અલોકેટ ધ મેમરી ટુ સ્ટોર એન ઇન્ટીજર વેલ્યુ, બરાબર. હવે મેમરી મેનેજમેન્ટ ઓપરેટરમાં જ આગળ ટુ ગીવ ઇનિશિયલ વેલ્યુ વાઇલ અલોકેટિંગ મેમરી ફોલોઈંગ ફોર્મેટ ઇઝ યુઝડ. માનો કે તમે જ્યારે મેમરી અલોકેશન કરો છો ત્યારે તમારે એની સાથે સાથે એને વેલ્યુ પણ આપી દેવી છે, તો તમે આનો યુઝ કરી શકો આ ફોર્મેટનો. કઈ રીતે તો કે પોઇન્ટર વેરિયેબલનું નામ, ન્યૂ લખતા એ ન્યૂ ઓપરેટર, ડેટા ટાઈપ આપીએ અને બ્રેકેટમાં તમારે ડાયરેક્ટલી ઇનિશિયલ વેલ્યુ આપી દેવાની રહે એની. કેવી રીતે? એક્ઝામ્પલ જોઈએ. આપણે ક્યું યુઝ કર્યું હતું? ઇન્ટીજર સ્ટાર પી. તો ઇન્ટીજર સ્ટાર પી યુઝ કરીને ડાયરેક્ટલી પણ આ રીતે લખી શકાય અથવા તો નીચે પી કરીને પણ લખી શકાય, જે આપણે પોઇન્ટરમાં 2 રીતે લખતા એ રીતે. તો ઇન્ટીજર સ્ટાર પી
ન્યૂ ઓપરેટર અને ઇન્ટીજર ડેટા ટાઈપ માટેની વેલ્યુ આપી છે. જો કોઈ વેરિયેબલ નથી, કોઈ વેરિયેબલ યુઝ કર્યો નથી, ખાલી પોઇન્ટર વેરિયેબલ છે, કોઈ ઇન્ટીજર વેરિયેબલ યુઝ નથી કર્યો, બરાબર. તો એ વેરિયેબલનું નામ લીધા વગર આપણે મેમરીમાં ઇન્ટીજર એટલે કે ઇન્ટીજર માટેની 2 બાઇટ ઓક્યુપાય કરી અને એ 2 બાઇટમાં આપણે શું સ્ટોર કરાવડાવી દીધો, આ આપણે થઈ ગઈ 2 બાઇટ, એ ન્યૂ ઓપરેટરની મદદથી આપણે ઓક્યુપાય કરી અને એમાં શું વેલ્યુ આપી દીધી 12. હવે આ 12 ને એક્સેસ કરવું હોય તો શેનો યુઝ કરવાનો રહીએ, *p નો. અને આનું એડ્રેસ એક્સેસ કરવું હોય તો શું યુઝ કરવાનો રહીએ, ખાલી p નો, કે કઈ જગ્યાએ મેમરી અલોકેશન થયું, બરાબર. તો આ રીતે તમે ડાયરેક્ટલી અને ઇનિશિયલમાં વેલ્યુ પણ આપી શકો, બરાબર છે. આગળ જોઈએ, ધ સિન્ટેક્સ ફોર અલોકેટિંગ મેમરી ફોર એરે. હવે માનો કે તમારે ખાલી ઇન્ટીજર ને ફ્લોટ ને કેરેક્ટર ડેટા ટાઈપ નહીં, પણ એક વેરિયેબલ નહીં, ટૂંકમાં એક વેરિયેબલ એટલે કે એક જગ્યા નથી રોકવી, ખાલી ઇન્ટીજર હોય તો 2 બાઇટ કે ફ્લોટ હોય તો 4 બાઇટ, એક નહીં, તમારે એની સિક્વન્સ આખી રોકવી છે, એટલે કે ઓક્યુપાય કરવી છે, મેમરી અલોકેટ કરવી છે. એટલે કે એ શું થયું, સિક્વન્સ હોય એક સરખી ડેટા ટાઈપ પાડી, એટલે એને આપણે શું કહીએ, એરે. હવે એરેને કઈ રીતે તમે મેમરી અલોકેશન કરી શકો એ આપણે સમજવાનું છે, બરાબર. તો એને માટે પોઇન્ટર વેરિયેબલ, બરાબર, પોઇન્ટર વેરિયેબલ, ન્યૂ આપણું છે એક ઓપરેટર, ડેટા ટાઈપ આપણે લખીએ ડેટા ટાઈપ, અને બ્રેકેટમાં ખાલી આપવાની રહીએ એરેની સાઇઝ, બ્રેકેટમાં આપવાની રહીએ એરેની સાઇઝ. ફોર એક્ઝામ્પલ, ઇન્ટીજર *p ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર બ્રેકેટમાં આપ્યું 5. તો હવે આ બ્રેકેટમાં 5 આપીએ તો એનો મતલબ શું થાય, તો કે ગિવન એક્ઝામ્પલ અલોકેટ્સ મેમરી ફોર એરે ઓફ 5 ઇન્ટીજર. 5 ઇન્ટીજર માટે મેમરી અલોકેશન થઈ જાય. શા માટે, તો કે એરેની સાઇઝ 5 આપી એટલે કે 5ની સાઇઝનો એરે બને, પણ એ એરેની ડેટા ટાઈપ કેવી છે, તો કે ઇન્ટીજર, એટલે કે 2 બાઇટના 5 મેમરી બ્લોક છે એ સિક્વન્સમાં, આ છે કેમાં હોય, એક સિક્વન્સમાં અલોકેશન થાય. અને પેલું જે બોક્સ હોય એનું એડ્રેસ છે એ પોઇન્ટરને આપવામાં આવે, બરાબર. અને આ રીતે તમે એને ટૂંકમાં એરેને એક સરખા ડેટા ટાઈપ વાળા તમારે એક કરતાં વધારે વેરિયેબલ જોતા હોય સિક્વન્સમાં, એટલે કે એરે જોતો હોય, તો તમે આ રીતે મેમરી અલોકેશન પણ કરી શકો, બરાબર. અને પહેલાંનું એડ્રેસ પીમાં સ્ટોર થઈ જાય અને *p થી એની વેલ્યુ મળે. બીજાનું એડ્રેસ જોતું હોય તો તમારે ++ ઓપરેટર એટલે કે ઇન્ક્રીમેન્ટ ઓપરેટર યુઝ કરો, એટલે બીજાનું એડ્રેસ પ્રિન્ટ થાય અને *p++ થી એની વેલ્યુ પ્રિન્ટ થાય, બરાબર છે. તો એરે એટલે કે એરેને તમે આ રીતે મેમરી અલોકેશન કરી શકો. ઓકે, આનું એક્ઝામ્પલ જોઈએ આપણે. એક્ઝામ્પલ શું, આપણે આનું એક્ઝામ્પલની જરૂર નથી સમજવાની, ખાલી એટલી જ વસ્તુ છે કે એલોકેશન ને ડીએલોકેશન કઈ રીતે થાય. આના યુઝ કરવાના આવશે આપણે ક્લાસની અંદર, જ્યારે પણ ઓબ્જેક્ટ આપણે બનાવશું ત્યારે આપણે સમજશું. પણ આ ઓપરેટર વર્ક કઈ રીતે કરે અને શા માટે વપરાય એ જ આપણે આજે શીખવાનું છે. હવે એવી જ રીતે મેમરી અલોકેટ તો કરી દીધી, હવે એને ડીઅલોકેટ કરવી હોય તો કઈ રીતે થાય. વી કેન ડીઅલોકેટ મેમરી ઓર રિમૂવ ધ વેરિયેબલ ક્રિએટેડ ડાયનેમિકલી યુઝિંગ ડિલીટ ઓપરેટર. જે ડાયનેમિકલી મેમરી બનાવી હોય ન્યૂ ઓપરેટરથી, એને ડિલીટ ઓપરેટરથી આપણે મેમરીને ડીઅલોકેટ અથવા તો રિમૂવ કરી શકીએ. Remember that delete operator removes memory pointed by the pointer. પોઇન્ટર દ્વારા જે મેમરી પોઈન્ટ એટલે કે જે એડ્રેસ બતાવવામાં આવતું હોય એ રિમૂવ થાય, પોઇન્ટરનો વેરિયેબલ ઇટસેલ્ફ રિમૂવ થાય નહીં. એટલે કે પોઇન્ટર p વેરિયેબલ બનાવતી p વેરિયેબલ ડિલીટ નહીં થાય, પણ વેરિયેબલની અંદર જે મેમરીનું એડ્રેસ હશે એ રિમૂવ થઈ જશે અને મેમરી ડીએલોકેશન થઈ જશે. બરાબર. ટુ ડીએલોકેટ મેમરી ફોર સિંગલ ડેટા ફોલોઈંગ સિન્ટેક્સ ઇઝ યુઝડ. કઈ રીતે, તો કે ડિલીટ અને એ પોઇન્ટર વેરિયેબલનું નામ. એક્ઝામ્પલ તો કે ડિલીટ અને આપણે p યુઝ કરતા હતા તો આપણે શું લખ્યું, ખાલી ડિલીટ અને p. તો શું કરશે, રિમૂવ ધ વેરિયેબલ પોઇન્ટેડ બાય પોઇન્ટર p. પોઇન્ટર p દ્વારા જે પણ મેમરીને પોઇન્ટ કરવામાં આવતી હશે એને રિમૂવ કરી દેવામાં આવશે. બરાબર. ટુ ડીઅલોકેટ મેમરી ફોર એરે, એરે માટે આપણે બનાવ્યું હતું, એરેને જો તમારે રિમૂવ કરવી હોય તો ફોલોઈંગ સિન્ટેક્સ ઇઝ યુઝડ. ડિલીટ બ્રેકેટ અને પોઇન્ટર વેરિયેબલનું નામ, એમાં સાઇઝ આપવાની રહેતી નથી. એક્ઝામ્પલ જોઈએ આપણે એનું, ડિલીટ બ્રેકેટ્સ અને p એટલે કે આપણો પોઇન્ટરનો વેરિયેબલ જે રિમૂવ કરશે ધ એરે પોઇન્ટેડ બાય ધ પોઇન્ટર p.
એને પણ રિમૂવ કરશે. તો ન્યૂથી આ રીતે અલોકેશન થાય અને ડિલીટથી આ રીતે રિમૂવ થાય. બરાબર. હવે એનું એક્ઝામ્પલ જોઈએ ન્યૂ વાળું. બરાબર. પછી ન્યૂ અને ડિલીટ બેયનું, એટલે ઓલું આખું ન્યૂ ને ડિલીટ શીખી ગયા, પછી એક્ઝામ્પલ હતું એટલે મેં કીધું કે હજી એક્ઝામ્પલની આપણે જરૂર નથી, ખાલી શીખવાનું. બરાબર. તો એક્ઝામ્પલમાં આપણે શું કરશું તો કે મેઇન ફંક્શનની અંદર એક ઇન્ટીજર પી નામનો પોઇન્ટર વેરિયેબલ બનાવ્યો, એટલે કે સ્ટાર પીની મદદથી પોઇન્ટર વેરિયેબલ બનાવ્યો. પછી શું કર્યું તો કે હવે આપણે આ ઇન્ટીજર છે એને આપણે મેમરી અલોકેશન કરવું છે. તો કઈ રીતે થાય તો કે પી ઇઝ ઇક્વલ ટુ ન્યૂ ઇન્ટીજર છે એટલે એમાં શું થઈ ગયું તો કે એના માટે આ 2 બાઇટ છે ઓક્યુપાય થઈ ગયા, અને જેનું એડ્રેસ આ પીમાં સ્ટોર થઈ ગયું. બરાબર. હવે શું કર્યું તો કે આપણે સી આઉટ પી ઇક્વલ ટુ એને પ્રિન્ટ કરાવ્યું છે. આ તો પ્રિન્ટ કરાવ્યું છે અને આ છે વેરિયેબલ છે. પી છે પોઇન્ટરનો વેરિયેબલ છે. બરાબર. પી છે પોઇન્ટરનો એક જ મિનિટ, હા, પી છે પોઇન્ટરનો વેરિયેબલ છે. બરાબર. તો હવે આ પી છે એ લખીએ તો શું પ્રિન્ટ થાય તો કે એડ્રેસ પ્રિન્ટ થાય. એટલે શું પહેલા પ્રિન્ટ થશે તો કે આની મદદથી પ્રિન્ટ થશે એડ્રેસ. બરાબર. પછી શું કર્યું આપણે તો કે સ્ટાર પી કરીને એને વેલ્યુ અસાઇન કરી. ઓલી રીતે પણ અસાઇન થાય અને તમે ડાયરેક્ટલી સ્ટાર પી એટલે કે જે પોઇન્ટરનો કન્સેપ્ટ હતો સી લેંગ્વેજનો એ જ કન્સેપ્ટનો યુઝ કરીને પણ વેલ્યુ અસાઇન તો કરી જ શકો. એટલે કે સ્ટાર પીથી એની વેલ્યુ એક્સેસ થાય. તો સ્ટાર પી કરીને આપણે શું કર્યું એને 25 અલોકેટ કરી દીધા. અને પછી મેં શું કરાવ્યું સી આઉટ એન્ડ લાઇન એટલે કે ન્યૂ લાઇનમાં વેલ્યુ પ્રિન્ટ કરાવી, અને વેલ્યુ પ્રિન્ટ કરાવ્યા પછી શું પ્રિન્ટ કરાવ્યું તો કે એની એકચ્યુઅલ વેલ્યુ જે કેની મદદથી મને મળશે સ્ટાર પીની મદદથી. તો સ્ટાર પીની મદદથી હું કરીશું તો મને અહીંયા હવે શું મળશે સ્ટાર પીની મદદથી મને શું મળશે આની વેલ્યુ. બરાબર. તો અહીંયા શું પ્રિન્ટ થશે એડ્રેસ, અને અહીંયા પ્રિન્ટ થશે હવે વેલ્યુ. અને પછી શું કરી દીધું મેં ડિલીટ પી એટલે કે મેમરીનું ડીઅલોકેશન પણ કરી દીધું. તો હવે આપણે જોઈએ એનું આઉટપુટ શું આવે છે. બરાબર. તો એનું આઉટપુટ જોવો તો શું આવ્યું તો કે પહેલા પી ઇઝ ઇક્વલ ટુ શું આવ્યું 0x391540, જેને કહેવાય એનું એડ્રેસ, કે જે એડ્રેસ મેમરીમાં અલોકેશન થયું. દરેક કોમ્પ્યુટર પ્રમાણે એનું એડ્રેસ અલગ અલગ હોય, દરેક કમ્પાઇલર પ્રમાણે આમ તો એડ્રેસ અલગ અલગ હોઈ શકે. બરાબર. અને પછી શું પ્રિન્ટ થયું બીજી વખત એની વેલ્યુ પ્રિન્ટ થઈ. બરાબર છે. તો આ રીતે તમે એનું મેમરીનું અલોકેશન અને ડીઅલોકેશન પણ કરી શકો, જે એક્ઝામ્પલની મદદથી આપણે સમજ્યા. ઓકે. નેક્સ્ટ આવે છે મેન્યુપ્લેટર્સ. બરાબર. મેન્યુપ્લેટર છે એ 4 ટાઈપના મેન્યુપ્લેટર છે. બહુ સરળ વસ્તુ છે. બરાબર. મેન્યુપ્લેટર એટલે થાય શું પહેલા તો કે મેન્યુપ્લેટર્સ આર ઓપરેટર્સ. એ પણ એક જાતના ઓપરેટર્સ જ છે. that are used to format the output that user want to display it. કે તમારે જે આઉટપુટ ડિસ્પ્લે થાય છે એમાં તમારે કાંઈ ફોર્મેટ કરવું હોય તો એના માટે તમે આ મેન્યુપ્લેટર ઓપરેટર્સનો યુઝ કરી શકો. બરાબર. એમાં પહેલું આવે છે એન્ડ લાઇન મેન્યુપ્લેટર, જે આપણે અત્યાર સુધી હમણાં 2-3 વાર યુઝ કર્યો આજ લેક્ચરમાં પણ. બરાબર. એન્ડ લાઇન મેન્યુપ્લેટરનું કામ શું તો કે ઇટ હેઝ સેમ ફંક્શનાલિટી એઝ સ્લેશ એન્ડ એટલે કે ન્યૂ લાઇન કેરેક્ટર જેવી જ ફંક્શનાલિટી છે. એનો મતલબ કે તમને ન્યૂ લાઇનમાં કેરેક્ટર પ્રિન્ટ કરીને આપે. એટલે કે તમે એન્ડ લાઇન લખો એટલે શું થાય તો કે ત્યાંથી છે તમારું ન્યૂ લાઇન ચાલુ થઈ જાય. બરાબર. એક્ઝામ્પલ જોઈએ આપણે એનું. મેં લખ્યું સી આઉટ કમ્પ્યુટર એન્જિનિયરિંગ એન્ડ લાઇન, પછી લખ્યું સી આઉટ C++ અને પાછું ઓપરેટર યુઝ કરીને લખ્યું એન્ડ લાઇન, અને પછી લખ્યું સી આઉટમાં બાય જય ફુલેત્રા. તો હવે આનું આઉટપુટ કેવું આવશે તો કે પહેલા કમ્પ્યુટર એન્જિનિયરિંગ પ્રિન્ટ થશે, પછી એન્ડ લાઇન એટલે કે ન્યૂ લાઇનમાં જશે. ન્યૂ લાઇનમાં શું આપ્યું C++ પ્રિન્ટ થશે, પછી પાછી ન્યૂ લાઇન આપી એન્ડ લાઇન એટલે કે ન્યૂ લાઇન ત્યાંથી જશે, અને ન્યૂ લાઇનમાં શું આપ્યું બાય જય ફુલેત્રા. તો આ રીતે તમને એન્ડ લાઇન છે એ વર્ક કરે. બરાબર. કે એન્ડ લાઇનમાં મતલબ થાય એક લાઇન ન્યૂ લાઇનમાં જતું રહીએ. બરાબર. તો આ તો સિમ્પલ છે એન્ડ લાઇન ઓપરેટર એટલે કે સ્લેશ એન. ઓકે. આમાં આપણે જાજો સમય નહીં બગાડીએ. નેક્સ્ટ નંબર 2 છે સેટ W મેન્યુપ્લેટર. સેટ W મેન્યુપ્લેટર. It set the minimum field width
વિડ્થ એટલે કે પહોળાઈ, એની સાઇઝ, બરાબર, વિડ્થની સાઇઝ મિનિમમ સેટ કરી દેશે. તમે જે નંબર લખશો એ મિનિમમ સેટ કરીને આપશે. ઓન આઉટપુટમાં તમને મિનિમમ એટલી સેટ કરીને આપશે. એન્ડ રાઇટ જસ્ટિફાઈડ ધ નંબર, એમાં જે નંબર લખશો તમે, બરાબર, એ રાઇટ સાઈડ જસ્ટિફાઈ થયેલા આવશે. કઈ રીતે જોઈએ. પણ આ મેન્યુપ્લેટરને યુઝ કરવા માટે તમારે ઇનપુટ આઉટપુટ મેન્યુપ્લેટર .HIOMANIP વાળી હેડર ફાઇલ ઇન્ક્લુડ કરવી પડશે જો તમારે setw મેન્યુપ્લેટર યુઝ કરવો હોય તો. બરાબર, કઈ રીતે, તો કે જો આ મેં અહીંયા ઇન્ક્લુડ કરી દીધી, તમારે .h થી જ ઇન્ક્લુડ કરવાની છે. બરાબર, પછી મેં શું કર્યું, ઇન્ટીજરમાં x1 x2 અને x3 ત્રણ વેરિયેબલ લીધા અને ત્રણેયને અલગ અલગ વેલ્યુ આપી. એકમાં 1 2 3 4 5, એકમાં 2 3 4 5 6 7 8 9 અને એકમાં 7 8 9, ત્રણ વેલ્યુ અલગ અલગ આપી. પછી મેં શું કર્યું, સી આઉટમાં પહેલા યુઝ કર્યું setw અને બ્રેકેટમાં આપ્યા 10. setw યુઝ કરવાનું હોય ત્યારે હંમેશા તમારે આ રીતે જ યુઝ કરવાનું થાય, setw અને બ્રેકેટની અંદર તમે જે વેલ્યુ આપશો એટલી સાઇઝનું વિડ્થનું તમારું ફિલ્ડ બનશે. બરાબર, એટલી વિડ્થનું તમારું ફિલ્ડ બનશે અને એ કેવું હશે, હંમેશા રાઇટ સાઇડ જસ્ટિફાઈડ થયેલું હશે. હમણાં આઉટપુટ જોશો એટલે ખ્યાલ આવી જશે. એકમાં આપ્યું setw 10, x1 ખાલી એમને પ્રિન્ટ કરાવ્યું અને પછી શું કર્યું, x1 ની વેલ્યુ પ્રિન્ટ કરાવીને ન્યૂ લાઈન આપ્યું. બીજામાં આપ્યું setw માં 20, x2 પ્રિન્ટ કરાવ્યું, ન્યૂ લાઈન આપી. ત્રીજામાં આપ્યું 15, x3 પ્રિન્ટ કરાવ્યું અને ન્યૂ લાઈન આપી. તો હવે આઉટપુટ કેવું દેખાય, જો આનું આઉટપુટ કંઈક તમને આવું દેખાશે. 10ની સાઇઝ હતી તો આ 10ની સાઇઝ અહીંયા માનો કે પૂરી થતી હોય તો જો રાઇટ સાઇડ જસ્ટિફાઈ થઈ અને x1 અને એની વેલ્યુ પ્રિન્ટ થઈ. પછી બીજી વાર આપી 20ની સાઇઝ આપી તો 20 છે અહીંયા છેક પૂરું થાય છે એના પ્રમાણે, તો 20ની સાઇઝ આપી અને એની અંદર જે વેલ્યુ આપી એ પણ રાઇટ સાઇડ જસ્ટિફાઈ થઈને પ્રિન્ટ થઈને લાસ્ટમાં 15 આપ્યું તો 15 છે અહીંયા પ્રિન્ટ પૂરું થયું અને રાઇટ સાઇડ જસ્ટિફાઈ થઈને x3ની વેલ્યુ પ્રિન્ટ થઈ. ઇન શોર્ટ, તમે જે આપો વિડ્થનો નંબર એટલી સાઇઝનું બોક્સ બનાવે અને જે વેલ્યુ આપો એ રાઇટ સાઇડ જસ્ટિફાઈ થઈને પ્રિન્ટ થાય. બરાબર, આગળની સ્પેસ છે એ બધી ખાલી છોડી દેવામાં આવે. ઓકે, એના પછીનું ઓપરેટર છે સેટ ફિલ મેન્યુપ્લેટર ઓપરેટર. સેટ ફિલ, હવે ઇટ ઇઝ યુઝડ આફ્ટર setw મેન્યુપ્લેટર. આને તમારે યુઝ કરવો હોય તો setw પછી જ તમે સેટ ફિલ ઓપરેટર યુઝ કરી શકો. જોશો એક્ઝામ્પલ એટલે એમ થશે કે અચ્છા ઓકે સહેલું છે. ધ યુઝેસ ઓફ સેટ ફિલ ઓપરેટર ઇઝ ઇફ અ વેલ્યુ ડઝ નોટ એન્ટાયરલી ફિલ અ ફિલ્ડ, કે જે ઓલું બોક્સ બનાવ્યું હતું setw એ એન્ટાયરલી એટલે કે આખું ભરેલું ના હોય, ધેન કેરેક્ટર સ્પેસિફાઈડ બાય યુ ઇન ધ સેટ ફિલિંગ આર્ગ્યુમેન્ટ of the manipulator is used for filling the fields. એટલે કે જે ફિલ્ડ ખાલી રહી ગયા છે એને પ્રિન્ટ કરવા માટે તમે સેટ ફિલ યુઝ કરો ત્યારે બ્રેકેટમાં જે આર્ગ્યુમેન્ટમાં ઓપરેટર આપશો એ ઓપરેટર આખામાં ફિલ કરીને આપશે જે જગ્યાએ ખાલી રહી ગઈ હશે ત્યાં. બરાબર, જોઈએ એક્ઝામ્પલ. આમાં પણ ઇનપુટ આઉટપુટ મેન્યુપ્લેટર વાળી યુઝ કરવાની જ હેડર ફાઇલ. બરાબર, મેં x1 x2 વાળું જ એક્ઝામ્પલ કન્ટિન્યુ કર્યું. x1 x2 x3 ત્રણેયની વેલ્યુ પણ સેમ છે. setw માં પણ સેમ છે, 10 20 અને 15, એટલે કે એના બોક્સ બની જશે 10 20 15 ને રાઇટ સાઈડ જસ્ટિફાઈ થઈ જશે. આગળની જે જગ્યા ખાલી હતી ત્યાં મારે કાંઈ ફિલ કરવું હતું તો એના માટે યુઝ થાય સેટ ફિલ ઓપરેટર. એના માટે યુઝ થાય સેટ ફિલ ઓપરેટર. જો ત્રણેયમાં સેટ ફિલ ઓપરેટર યુઝ કર્યો અને એના બ્રેકેટમાં મારે શેનાથી ફિલ કરવું છે એ એકમાં મેં ડોલરની સાઇન યુઝ કરી, એકમાં સ્ટારની સાઇન યુઝ કરી, એકમાં @ સાઇન યુઝ કરી ફિલ કરવા માટે, અને પછી x1 x2 x3 પ્રિન્ટ કરાવ્યા છે. બરાબર, તો હવે આઉટપુટ જોશો એટલે તમને આઈડિયા આવી જશે કે જો તો જે આ 10નું જે બોક્સ હતું એમાં શું થયું તો કે 10ના બોક્સમાં આપણું જે બાકીનું હતું એ બધું શેનાથી ફિલ થયું, ડોલરની સાઇનથી. બરાબર, અને 20 વાળા બોક્સમાં શું આપ્યું હતું, સ્ટાર આપ્યો હતો, તો બાકીનું બધું શેનાથી ફિલ થયું, સ્ટારથી. જે જસ્ટિફાઈડ તો રાઇટ સાઈડ જ હશે. કઈ વેલ્યુ તો કે જે પ્રિન્ટ કરવી એ વેલ્યુ રાઇટ સાઈડ જસ્ટિફાઈ હશે. આગલા જે બોક્સ ખાલી રહ્યા એને તમે જે ઓપરેટર અહીંયા સ્પેસિફાઈ કર્યો એની મદદથી શું કરશે, ફિલ કરી દેશે. બરાબર, એટલે આખું બોક્સ તમારું ભરાઈ ગયું એમ સમજો તો પણ
ચાલે, બરાબર. તો આ હતું સેટ ફિલ ઓપરેટર. ઓકે, અને લાસ્ટ હવે આવે છે એના પછી સેટ પ્રિસિઝન મેન્યુપ્યુલેટર. સેટ પ્રિસિઝન મેન્યુપ્યુલેટર, બરાબર. હવે સેટ પ્રિસિઝન શું છે તો કે ઇટ ઇઝ યુઝડ વિથ ફ્લોટિંગ પોઈન્ટ નંબર. ફ્લોટ વાળી વેલ્યુ હોય ત્યારે આનો યુઝ થાય. એન્ડ ઇઝ used to set the number of digits, જોજો, number of digits printed to the right of the decimal point, to the right of the decimal point. એટલે કે પોઈન્ટ પછી રાઈટ સાઈડ તમારે કેવી રીતનું આઉટપુટ જોઈએ છે એના માટે તમે સેટ પ્રિસિઝન મેન્યુપ્યુલેટરનો યુઝ કરી શકો. ઓકે, એમાં બે ટાઈપની ફોર્મ આવે છે. એક આવે ફિક્સ્ડ અને એક આવે સાયન્ટિફિક. આ બે કીવર્ડ જ છે. ફિક્સ્ડ લખો એટલે એનું કામ છે ફિક્સ્ડ ફોર્મેટમાં, એટલે કે તમે પોઈન્ટ પછી જેટલા તમે ફિક્સ કરી દો એટલા પ્રિન્ટ કરે. અને સાયન્ટિફિક એટલે કે સાયન્ટિફિક કેલ્ક્યુલેટરમાં જ્યારે પોઈન્ટ પછી જાજા બધા આંકડા હોય ને એને કઈ રીતે પ્રેઝન્ટ કરે એ રીતે પ્રેઝન્ટ કરશે. જોઈએ આપણે એનું એક્ઝામ્પલ પણ જોઈએ, બરાબર. આમાં પણ ઇનપુટ આઉટપુટ મેન્યુપ્યુલેટર વાળી ફાઇલ યુઝ કરવાની રહે, બરાબર. ફ્લોટ x ઇઝ ઇક્વલ ટુ શું લીધું? 0.1. x ઇઝ ઇક્વલ ટુ 0.1, બરાબર. હવે શું કર્યું? સી આઉટમાં પહેલા આપ્યું ફિક્સ્ડ કીવર્ડ આપ્યું અને પછી સેટ પ્રિસિઝનમાં આર્ગ્યુમેન્ટમાં શું આપ્યું? 3 આપ્યું અને મેં પછી પ્રિન્ટ કરાવડાવ્યો x. તો શું થશે તો કે પોઈન્ટ પછી 1, 2 અને 3 આંકડા ફિક્સ. પોઈન્ટ પછી 3 જ ડિજિટ બતાવશે, ભલે 50 ડિજિટ હોય તો બી, બરાબર. અને પછી આપ્યું સી આઉટ સાયન્ટિફિક અને સેટ પ્રિસિઝન, એમાં પણ 3નું જ આપ્યું, પણ એક્સ પ્રિન્ટ કરાયો, એમાં પણ એક્સ પ્રિન્ટ કરાયો. તો એનું આઉટપુટ જો કેવું દેખાય, જો. તો આ થઈ ગયું તમારું ફિક્સ્ડ વાળું, કે જો પોઈન્ટ પછી 3 જ ડિજિટ છે. અને સાયન્ટિફિકમાં પોઈન્ટ પછી 3 આપો તો આ રીતે એને રિપ્રેઝેન્ટ કરે, બરાબર. તો એ આ રીતે રિપ્રેઝેન્ટ કરે. તો ટૂંકમાં તમારે આઉટપુટ ફોર્મેટ છે ફ્લોટિંગ વાળું, એને તમારે તમારી રીતમાં કાંઈ જોતું હોય તો તમે સેટ પ્રિસિઝન મેન્યુપ્યુલેટરનો યુઝ કરી શકો. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે શીખ્યા સ્કોપ રિઝોલ્યુશન ઓપરેટર, મેમરી મેનેજમેન્ટ ઓપરેટર અને મેન્યુપ્યુલેટર્સ, બરાબર. તો આ જીટીયુના સિલેબસ પ્રમાણે તમારું પહેલું ચેપ્ટર C++નું ઓબ્જેક્ટ પ્રિન્સિપલ ઓફ ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ છે અહીંયા કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળનું ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.